શું પીરિયડ્સ માસિક ધર્મ ખરેખર અપવિત્ર છે? જૂના જમાનામાં સ્ત્રીઓ રોજ 15 થી 20 લોકો માટે જમવાનું બનાવતી, ખેતરોમાં કામ કરતી, ગાય ભેંસ અને પોતાના બાળકોની સાર સંભાળ રાખતી, અને એ પણ દરરોજ, એક પણ બ્રેક લીધા વગર. જરા વિચારો, તે સમયે ન તો હોટ બેગ્સ હતી, ન તો પેઇન કિલર્સ કે ન તો અત્યાર જેવી આધુનિક સેનેટરી સગવડો. એટલા માટે જ્યારે સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન હેવી બ્લીડિંગ થતું હોય ત્યારે આપણા પૂર્વજોએ સ્ત્રીઓની સંભાળ, સુરક્ષા અને સપોર્ટ માટે 3 થી 4 દિવસનો બ્રેક બનાવ્યો હતો, જ્યાં તેમને કોઈ પણ જવાબદારી આપવામાં ન આવતી. તેમની જગ્યાએ બીજું કોઈ જમવાનું બનાવતું, જેથી સ્ત્રીઓ સંપૂર્ણપણે આરામ કરી શકે. અને મંદિરોમાં જવાની મનાઈ પણ મોટે ભાગે એટલા માટે કરવામાં આવતી કારણ કે તે સમયે મંદિરો ઘરથી દૂર જંગલોમાં હતા, અને બ્લીડિંગ સમયે પ્રાણીઓ પણ જલ્દી આકર્ષિત થાય છે, એટલા માટે લાંબી અને અસુરક્ષિત મુસાફરીઓ ટાળવામાં આવતી. આપણી સંસ્કૃતિમાં તો માસિક ધર્મને સેલિબ્રેટ કરવામાં આવે છે, જેમ કે મા કામખ્યા. જ્યારે તેઓ બ્લીડ કરી રહ્યા હોય ત્યારે મંદિર 3 દિવસ માટે બંધ રહે છે, પરંતુ માસિક ધર્મને સેલિબ્રેટ કરવા માટે ત્યાં ભવ્ય અંબુબાચી મેળો ભરાય છે. આ મેળો સ્ત્રી શક્તિ અને પ્રજનન શક્તિનો ઉત્સવ છે. દક્ષિણ ભારતમાં પણ છોકરીઓને જ્યારે પહેલીવાર પીરિયડ્સ આવે છે ત્યારે તેઓ ખૂબ જ ધૂમધામથી આ દિવસોને સેલિબ્રેટ કરે છે. આધ્યાત્મિકતામાં પવિત્રતા અને અપવિત્રતાનો કોઈ ઉલ્લેખ જ નથી, કારણ કે જો માસિક ધર્મ અપવિત્ર હોય તો આપણો જન્મ જ અપવિત્ર છે, આખી સૃષ્ટિ જ અપવિત્ર છે. જે પ્રથા સંભાળ અને સમજદારી માટે બનાવવામાં આવી હતી તેને આગળ જઈને કંટ્રોલ અને ભેદભાવનું સાધન બનાવી દેવામાં આવ્યું, અને જે આજે પણ મારા અને તમારા ઘરમાં કદાચ ચાલતું આવે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આ બાબતે અવેરનેસ જગાવો.